हेलो विद्यार्थी मित्रों मित्रों આજે આપણે શ્રેણિક અને નિશ્ચયકના ઉપયોગ આધારિત ટોપિક ની ચર્ચા કરીશું। આપણો જે લાસ્ટ ટોપિક છે આપણે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ આગળના ધોરણોમાં 10માં 9માં ભણીને આવ્યા છે। તો એમાં તમે કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું હોય જેમ કે x + y = 5 2x - y = 11 આવું કંઈ બી આપ્યું હોય તો આનો ઉકેલ મેળવવાની એક સમીકરણ આ પહેલું તો આ શું દર્શાવે છે આ સમીકરણ તો તમે કહેશો કે સમતલની રેખા દર્શાવે છે। આ ધારો કે યામ સમતલ હોય એમાં એક રેખા છે આપણું યામ સમતલ આનું સમાધાન કરતા સમતલના કયા કયા બિંદુઓ આનું સમાધાન કરશે તો તમે કહેશો 5 0 આ બિંદુ સમાધાન કરશે જેનો x યામ 5 છે અને y યામ 0 છે। આ બિંદુ પણ સમાધાન કરશે જેનો x યામ 0 અને y યામ 5 છે। x યામ 1 y યામ 4 x યામ 4 y યામ 1 x યામ 3 y યામ 2 તો તમે મિત્રો x1 y4 x2 y3 આ બધા બિંદુઓ સમાધાન કરશે વચ્ચેના પણ કરશે આ બધું તમે ભણી ગયા છો એની ચર્ચા। તો આના આ એક સમીકરણ હોત તો આના ઉકેલોની સંખ્યા આનું સમાધાન કરતા બિંદુઓની સંખ્યા તો અસંખ્ય બિંદુઓ છે। આ રેખા ઉપર જેટલા પણ બિંદુઓ છે એ તમામે તમામ બિંદુઓ આનું સમાધાન કરે છે। બીજી એક રેખા માની લો આવી દોરીએ તો આ રેખાનું એક સમીકરણ હશે એ સમીકરણનું સમાધાન કરતા બિંદુઓ તો આ બિંદુ આ ધારો કે આ લાઈન L1 છે આ લાઈન L1 રેખા L1 છે આ લાઈન L2 છે આ રેખા જે દોરી છે એનું સમીકરણ હજુ નથી લખ્યું એનું સમાધાન કયા બિંદુઓ કરે છે તો આપણે જોઈ શકીએ કે આ બધા જ બિંદુઓ એનું સમાધાન કરે છે। આ બંનેનો ઉકેલ પૂછે આ એક સમીકરણ હતું આ બીજું સમીકરણ તો L1 અને L2 બે સમીકરણ થયા તો એને સમીકરણ નો સેટ કહેવાય બે સમીકરણોનો સમીકરણ સંહતિ એને સમીકરણ સંહતિ કહીશું। આપણે શબ્દ ભણવાનો છે સુસંગત સમીકરણોની સંહતિ આ શબ્દ ભણવાનો છે। તો સમીકરણ સંહતિ પહેલા કોણ તો આ સંહતિ બે સમીકરણ L1 અને L2 હવે એનો ઉકેલ મેળવવાનો ઉકેલ એટલે એવા ઘટકો કે જે બંનેનું સમાધાન કરે એટલે કે પહેલી રેખા પર પણ હોય બીજી રેખા ઉપર પણ હોય આ સમીકરણનું સમાધાન કરે આ સમીકરણ રેખા છે મતલબ રેખા L1 ઉપર પણ હોય બિંદુ અને L2 ઉપર પણ હોય તો તમે જોઈ શકો છો કે આ જે બિંદુ છે આ જે બિંદુ એ L1 પર પણ છે અને L2 પર પણ છે તો આ એનો આ બિંદુના જે યામ હશે ધારો કે આનો x યામ 1 હશે y યામ 4 હશે તો 1 4 તો 1 4 જે છે એ આ L1 અને L2 નો ઉકેલ કહેવાય આ સમીકરણ સંહતિનો ઉકેલ કહેવાય એક ઉકેલ મળે આ તમે ભણીને આવ્યા છો જેમ કે હું અહીંયા બીજું સમીકરણ લખી દઉં મિત્રો x + y = 5 અને બીજું લખું x + y = 8 કોઈ મને પૂછે કે આ બંને સમીકરણ સંહતિનો ઉકેલ મેળવો તો ચાલો લાઈન L1 અને L2 લખી દીધી આ L1 x + y 8 હવે મારે આમાં તો તમને 12માં હશે તો વધારે કંઈ હાલ કહેવાની જરૂર નથી કે આ આપણી રેખા છે આ L2 કયા બિંદુમાંથી પસાર થાય 1 0 અને 0 1 આ બંનેનું સમાધાન કરે એટલે કે L1 ઉપર પણ હોય અને L2 ઉપર પણ હોય એવા બિંદુઓ કયા તો એક પણ બિંદુ નથી આ તો બે સમાંતર રેખાઓ છે પેરેલલ લાઈન છે મિત્રો તો સમાંતર રેખાઓ એકબીજાને છેદે નહીં સમીકરણ સંહતિનો ઉકેલ મતલબ એ જે પણ વક્રના સમીકરણો છે એમના છેદ બિંદુઓ
તો એ છેદ બિંદુઓ મેળવવા છે, છેદતા જ નથી. તો અહીંયા આપણે કહીશું કે આનો ઉકેલ નથી, ઉકેલ ગણ થાય. ઘણીવાર આ L1 છે અને L2 આ રીતે લખી દઉં, x + y 3x + 3y બરાબર 15, અને કહું કે આ બે સમીકરણ સહતિનો ઉકેલ મેળવો. તો શું થશે મિત્રો? આ જે L1 લખી છે એ જ L2 છે, માત્ર એને 3 વડે ગુણી દીધા. આ સમીકરણને 3 વડે ગુણે એટલે આ મળ્યું. તો L2 હું L2 પરના બિંદુઓ લેવા જઈશ તો આ 5 0 આવશે, 0 5 આવશે, આ બધા જ બિંદુઓ આવશે. તો એનો મતલબ એ થયો કે L1 આ રેખા જે છે એ ઉકેલ કહેવાય. આ રેખાનું પ્રત્યેક બિંદુ આનું પણ સમાધાન કરે છે, મતલબ બંને રેખાઓ એક જ છે, ઓવરલેપિંગ થઈ કહેવાય એકબીજા ઉપર. આને સંપાતી રેખાઓ શબ્દ વાપરી શકાય, કોન્કરન્ટ લાઈન કહેવાય, જે બી બોલવું હોય. પણ આ એક જ રેખાઓ છે, મતલબ ભિન્ન નથી, અલગ નથી, માત્ર એનું સમીકરણ તમને અલગ લખવામાં આવ્યું છે. 2 3 વડે ગુણીને કે 25 વડે ભાગીને લખી દો. તો આપણે જોયું કે આપણે આ જાણીએ છીએ કે સમતલની અંદર બે રેખાઓ દોરવામાં આવે તો એમની વચ્ચે 3 શક્યતાઓ બને છે. કઈ 3 શક્યતાઓ બને છે? તો એ બંને રેખાઓ સમાન હશે, એટલે કે એક જ રેખાઓ. જે રેખાને આપણે L1 કીધું એ જ રેખા L2 છે. બીજી રેખા, બીજો કેસ બને પેરેલલ લાઈન. આ L1 છે, આ L2 છે, બંને સમાંતર રેખાઓ. આ કેસને આપણે કહીશું સમાંતર રેખાઓ. આને કહીશું સંપાતી રેખાઓ. અને જો સમતલની અંદર બે ભિન્ન લઈશું, મતલબ એક જ રેખા નહીં લઈએ અને એ સમાંતર ના હોય તો હંમેશા એક બિંદુમાં છેદે. L1 L2 આ એક પોઈન્ટ, આ પોઈન્ટને 1 5 હોય ગમે તે હોય, પોઈન્ટને P નામ આપીએ તો એ યુનિક સોલ્યુશન એક જ બિંદુમાં છેદે. તો આને છેદક રેખાઓ કહીએ, છેદતી રેખાઓ, મતલબ સમાંતર નથી. હવે આ L1 અને L2 આ કેસમાં આમનો છેદગણ શું થાય મિત્રો? L1 ઇન્ટરસેક્શન L2. તો આમાં તો આખો છેદગણ L1 લખો કે L2 લખો, જે આ આખી લાઈન, આ તમામ બિંદુ L1 પરના તમામ બિંદુઓ, આ કેસમાં છેદગણ ગણની અંદર એક પણ ઘટક નહીં આવે. બે સમાંતર રેખાઓ મતલબ એકબીજાને છેદે જ છે. અને અહીંયા છેદગણ એકાકી ગણ, અનન્ય ઉકેલ, એક બિંદુ આવ્યું, આને અનન્ય ઉકેલ અથવા યુનિક સોલ્યુશન કહેવાય. અનન્ય ઉકેલ મળે, એકાકી ગણ, છેદગણ એક ઘટક વાળો ગણ. અહીં છેદગણ થાય ખાલી ગણ, મતલબ એક પણ ઉકેલ નથી, તો આને આપણે નો સોલ્યુશન કહીશું. અને અહીંયા આખી રેખા આવી, રેખા ઉપર તો અનંત બિંદુ હોય, મતલબ ઉકેલ છેદગણમાં અથવા ઉકેલ ગણમાં અનંત ઘટકો આવ્યા તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. ઇન્ફાઇનાઇટ સોલ્યુશન અથવા અનંત ઉકેલ છે. આ સમીકરણ સહતિને અનંત ઉકેલ છે એવું કહી શકો. આપણે આ બધું શીખવાનું છે. પહેલા તો આ દ્વિચલ, ત્યારબાદ 3 ચલ વાળું કામકાજ, હાલ સમતલનું, પણ એના માટે પહેલા આ શબ્દને સમજી લઈએ. સુસંગત સમીકરણોની સહતિ. તો જો કોઈ પણ સહતિ આપી હોય, એટલે કે એકથી વધુ સમીકરણો આપ્યા હોય, સમીકરણોની સહતિ, એમાં ઓછામાં ઓછો એક ઉકેલ અસ્તિત્વ ધરાવતો હોય, મતલબ આ કેસ હોય, એકથી વધુ ઉકેલો હોય, એક ઉકેલ હોય ચાલશે, આ ના હોવું જોઈએ. આને હું સુસંગત, સુસંગતને કન્સિસ્ટન્ટ અંગ્રેજીમાં યાદ રાખવું હોય, કન્સિસ્ટન્ટ સેટ ઓફ ઇક્વેશન, સમીકરણ એટલે ઇક્વેશન, સેટ સમૂહ, તો કન્સિસ્ટન્ટ સેટ ઓફ ઇક્વેશન કહી શકો તમે. કોને કહી શકો? એક અથવા એકથી વધુ ઉકેલો હોય તો. જો કોઈ સમીકરણ સહતિના એક કે એકથી વધુ ઉકેલો અસ્તિત્વ ધરાવતા હોય તો એવા સમીકરણ સહતિને સુસંગત સમીકરણોની સહતિ કહેવાય. લખી દઈએ.
ટૂંકમાં કોઈ સમીકરણ સહથી સુસંગત છે કે નથી એવો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે શું ચેક કરીશું કે ના ઉકેલ મળે છે કે નહીં. જો સમીકરણ સહથીને એક ઉકેલ હોય તો આપણે કહીશું સુસંગત છે. એકથી વધુ ઉકેલો હોય, અનંત ઉકેલો હોય, બે ઉકેલો હોય, પાંચ ઉકેલો હોય કે 50 ઉકેલો હોય કે અનંત ઉકેલો હોય, આપણે કહીશું કે સુસંગત છે. એક પણ ઉકેલ ના હોય તો આપણે કહીશું કે સુસંગત નથી, કન્સિસ્ટન્ટ નથી, ઇનકન્સિસ્ટન્ટ, તો કહીશું ઇનકન્સિસ્ટન્ટ. તો અસંગત અથવા એના શબ્દ. તો જો સમીકરણ સહથીના એક અથવા વધુ ઉકેલો અસ્તિત્વ ધરાવતા હોય તો એકથી વધુ ઉકેલો હોય તો તેવી સહથીને આપણે સુસંગત. તો ક્યારે આ શબ્દને મિત્રો તમારે યાદ રાખવાનો, સુસંગત સમીકરણો. ઉકેલો અસ્તિત્વ ધરાવતા હોય તો સુસંગત, એક પણ ઉકેલ ના હોય અસંગત સમીકરણ સહથી. જો સમીકરણ સહથીના એક પણ ઉકેલ ના હોય તો તેવી સમીકરણ સહથીને અસંગત સહથી કહેવાય અથવા તો સુસંગત નથી. એક પણ ઉકેલ ના હોય તો એ સુસંગત નથી. તો સુસંગત નથી તો અસંગત છે. અસંગત સમીકરણ સહથી કહે છે. તો અસંગત મતલબ સુસંગત નથી, સુસંગત નથી મતલબ એક પણ ઉકેલ નથી. જો એક કે એકથી વધુ ઉકેલો હોત તો એને સુસંગત હોત. નથી, એક પણ ઉકેલ નથી એટલે સુસંગત નથી. સુસંગત નથી તો એના માટે અસંગત શબ્દ. તો કોઈ સમીકરણ સહથી સુસંગત છે કે અસંગત એ ઉકેલો શોધવાનો પ્રશ્ન થઈ ગયો. આ વ્યાખ્યા તમે લખી લેજો, યાદ રાખજો. ચાલો હવે આપણે પહેલા તો આ વસ્તુને સમજીએ. આ જે આકૃતિ દોરી છે રેખાઓની, તો એ કેસ કેવી રીતે બનશે અને એને ઓળખીશું કઈ રીતે. આપણે બે રીતે, એક તો નિશ્ચાયકની મદદથી અને બીજું શ્રેણિકની મદદથી ઉકેલ મેળવી શકીએ છીએ. નિશ્ચાયકની મદદથી આપણી ટેક્સ્ટબુકમાં નથી આપી તો આપણે આની મદદથી શ્રેણિકની મદદથી લઈને આપણને પ્રશ્ન પૂછાય એટલે મેથડ છે શ્રેણિકની મદદથી. પણ આપણે શોર્ટકટ જે છે, શોર્ટકટમાં તો તમે લોકની રીતે પણ સમીકરણો ઉકેલતા હતા તો ત્યાંથી ઉકેલી દો તો પણ વાંધો નથી. પણ ત્રણ ચલ માટે તો આપણે નિશ્ચાયકની રીત પણ શીખવી પડશે અને પરીક્ષાલક્ષી પ્રશ્ન માટે આપણે શ્રેણિકની રીત પણ શીખવાની છે. ચાલો ઓકે, પેલા બે ચલ વાળા સમીકરણોને ભણી લઈએ. ચલો ઉકેલ મેળવો. ક્વેશ્ચન. ઉકેલ જો અસ્તિત્વ ધરાવતો હોય તો મેળવો. ચાલો આ રીતનો પ્રશ્ન છે. હવે આપણે પેલું તો તમે લોકથી ઉકેલવાની રીત ભણી ગયા છે તો સાઈડમાં આપણે એ કામ કરી લઈએ. પછી આ મેથડને સમજીએ. રીત શું કહે? તમે લોકથી ઉકેલવાનો હોય બે સમીકરણો તો તમે શું કરતા? આપણે લોકની રીતે જો ઉકેલ મેળવવો હોય તો આ સમીકરણ 3x વત્તા 2y બરાબર 11. પહેલું સમીકરણ x વત્તા y બરાબર 5 છે, એને 2 વડે ગુણી દો તો 2x વત્તા 2y બરાબર 5 દુ 10. ચાલો બાદ બાકી કરીએ તો 3x માંથી 2 ગયા તો x, 2y ઓછા 2y કેન્સલ, 11 ઓછા 10 તો 1. x ની કિંમત 1 આવી. હવે x1 એ x વત્તા y બરાબર 5 માં x બરાબર 1 મૂકીએ તો x1 મૂકીશું તો 1 આ બાજુ લઈ જાઓ તો y 5 ઓછા 1 એટલે 4. તો ઉકેલ થઈ ગયો. ઉકેલ એટલે બિંદુ. આ એક રેખા છે x વત્તા y બરાબર 5, બીજી 3x વત્તા જે છે એ જે રેખાઓ છે એનો ઉકેલ શું થયો મિત્રો? આ જે બિંદુ છે કયું છે? ગણમાં મૂકી દઈએ તો
બિંદુ x યામ 1 અને y યામ 4, અથવા તો ગણમાં ના, આ ઉકેલ ગણ થઈ ગયો. ઉકેલ ખાલી લખવો હોય મિત્રો તો ઉકેલ શું થયો મિત્રો? ઉકેલ કહીશું x ની કિંમત 1 અને y ની કિંમત 4, એ જે બિંદુ છે એનો x યામ 1 છે ને y યામ 4 છે. ઉકેલ ગણ સોલ્યુશન સેટ લખવો હોય, ઉકેલ ગણ એક જ ઉકેલ આવે તો ક્રમયુક્ત જોડ હંમેશા x યામ પહેલા લખાય, તો 1 4. ભલે તમે પહેલો y શોધો મિત્રો, આ ધ્યાન રાખજો. ઉકેલ ગણમાં કોઈ બિંદુ લખતા હોઈએ, સમતલનું બિંદુ, તો હંમેશા x યામ પ્રથમ લખવાનો. ભલે તમે અહીંથી પહેલો y શોધ્યો પછી x શોધ્યો, y બરાબર 4 પહેલા શોધ્યું પછી x1 શોધ્યું, પણ લખો ત્યારે x y જ લખવાનું, પહેલો x પછી y. ઓકે, હવે આ આપણે ભણી ગયા છે. હું આને રેખા દોરું તો આ કઈ છે મિત્રો? એક આ રેખા છે x + y બરાબર 5, આ પહેલી રેખા લાઈન 1. બીજી લાઈન 2, ચાલો x 0 મૂકીએ તો y 11/2 અહીંયા, અને y 0 મૂકીએ તો x આ રીતે, આ રેખા L2. અને આ એક પોઈન્ટ જે છે એ બંને રેખાનો કોમન પોઈન્ટ આપે. x યામ આનો કેટલો છે તો કે 1 છે, y યામ કેટલો છે તો 4 છે. આ બિંદુ આ રેખા ઉપર પણ છે, L1 ઉપર પણ છે ને L2 ઉપર પણ છે. જો 1 4 આનું એ સમાધાન કરે 1 + 4 = 5, આનું પણ 3 × 3 4 × 2 8, 3 ને 8 11, 11 = 11. બીજા બિંદુઓ જે તમે લેશો L2 નું આ બિંદુ લેશો તો L2 નું કહેવાય પણ L1 નું નહીં. આ 2 3 બિંદુ છે x યામ 2 y યામ 3, એ L1 ઉપર તો છે પણ L2 ઉપર આવશે નહીં. મતલબ આનું સમાધાન નહીં કરે 2 3 મૂકશો તો x યામ 2 y યામ 3, 3 × 2 = 6, 6 12 થશે. ચલો ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં. ઓકે, આ તો આપણે બેઝિક સમજૂતી આપી. આ ઉકેલ આપણે શોધવાની રીતો, કોન્સેપ્ટની ચર્ચા કરવાના છીએ કે ક્યારે શું કહેવાય. તો એના માટે આપણે સૈદ્ધાંતિક પહેલા જે શોર્ટકટ રીતે કામ કરવાનું છે એ સમજી લઈએ. તો બે સમીકરણોનું જનરલ પ્રમાણિત દ્વિચલનું આપણે કયું સ્વરૂપ લખીએ છીએ ટોપિકમાં, પછી આ પ્રશ્નને ઉકેલીએ આપણે. તો પહેલા આ વસ્તુ સમજી લઈએ. એક લાઈન L1 a1x, આપણું રેખાનું દ્વિચલમાં રેખાનું સુરેખ સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0. એક જ રેખા હોય તો બે રેખાઓ છે તો પહેલા x નો સહગુણક a1, y નો b1 અને અચળ પદ c1 બરાબર 0. બીજી રેખામાં L2 નામ આપીએ a2x + b2y + c2 બરાબર 0. હવે મિત્રો આમ સિમ્પલ છે વિચારવાનું કે બે રેખાઓ સમાંતર ક્યારે? સમાંતર રેખાઓ મતલબ એમના ઢાળ સરખા. તો પહેલી રેખાનો ઢાળ m1 શું થાય? -a/b માઇનસ x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક, તો a1 ભાગ્યા b1. બીજી રેખાનો ઢાળ શું થશે? m2 -a2 ભાગ્યા b2. હવે હું m1 બરાબર m2 લખું એટલે કે બે રેખાના ઢાળ જો સમાંતર હશે, સમાંતર રેખાઓ તો ઢાળ સરખા હોય, તો ઢાળ સરખા તો શું થશે? -a1 ભાગ્યા b1 બરાબર -a2 ભાગ્યા b2. આ કન્ડિશન થી જોઈ શકો છો, પણ આપણે અહીંથી એક ટેવ પાડવાની છે, એક પેટર્ન છે. તો a2 ને આ બાજુ લઈ જાઓ અને b2 ને ઉપર લઈ જાઓ, માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયું, તો a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2. જો આ હોય તો પહેલો કેસ. જો મિત્રો કેવું છે, x ના સહગુણકોનો રેશિયો આપણે આ સમીકરણમાં a1 ભાગ્યા a2 = b1 ભાગ્યા b2. હવે મિત્રો અહીંયા ખાસ બીજું ધ્યાન આપો. આટલું લખી દીધું તો બે કેસ ઊભા છે અહીંયા. કયા બે કેસ? સમાંતર બી હોઈ શકે, આ જે L1 છે એ જ L2 હોઈ શકે. એક જ રેખા હોય તો ઢાળ પહેલીનો -a1 ભાગ્યા b1 ફરીથી શોધો તો એનો જ આવવાનો. તો પછી અચળ પદ અલગ હોવું જોઈએ. તો અચળ પદનો રેશિયો ઇક્વલ ના આવવો જોઈએ. જેમ કે અહીંયા જુઓ x + y બરાબર 5 અથવા તો +5 બરાબર 0 આવું લખી દો. અને 2 વડે ગુણ 2x + 2y + 10 બરાબર 0. તો હવે આમાં a1/a2 1/2, b1/b2 1/2
અને c1/c2 5/10 એટલે 1/2, આ ત્રણેય ઇક્વલ, મતલબ આ તો એક જ રેખા છે, છતાં આ બે તો ઇક્વલ આવી ગયા. 3x ઓછા 2y બરાબર 5, 4 વડે ગુણીએ 12x ઓછા 8y બરાબર 4/24. ચલો 3/12, આ -2 ભાગ્યા -8, 5/20. જો 3/2 એ 1/4 કહેવાય, માઇનસ માઇનસ પ્લસ 2/1/4, આ 1/4. તો આ બે ઇક્વલ હોય તો આ કેસ પણ ઊભો થાય. અને કદાચ અહીં 21 લખ્યા હોત કે ધારો કે 30 લખ્યા હોત તો 5/30 એટલે 1/6. તો આ ઇક્વલ ના આવ્યું, ને આમાં આ ઇક્વલ આવ્યું. તો આ જે રેખાઓ છે, આ રેખાઓ એમાં અચળ પદનો રેશિયો ઇક્વલ નથી, મતલબ આ રેખાઓ સમાંતર છે અને આ એક જ રેખા છે, અલગ નથી. આ તો ખાલી આને 2 વડે ગુણીને લખી દીધું, આમાં આને 4 વડે ગુણીએ તો આ નથી બનતું, અચળ પદ નથી. હા, આ રેશિયો ઇક્વલ રહે છે, એ રેશિયો ઇક્વલ રહે છે, મતલબ ઢાળ સરખો છે. ઢાળ સરખો છે તો આ બે કેસો બનશે. આ બે કેસો ખાલી આટલું ઇક્વલ જોઈને હું સમાંતર છે એવું ના કહી શકું, સંપાતી છે એવું પણ ના કહી શકું. તો મારે બીજો એક કેસ ઇઝ નોટ ઇક્વલ c1/c2. જો આ હોય ઇમ્પ્લાઇઝ, જો લખવાનું છે ઇમ્પ્લાઇઝ કરીએ. ચાલો, જો આવું હોય તો હું શું કહીશ કે L1 ઇઝ પેરેલલ L2. સમાંતર રેખાઓ, પેરેલલ લાઈન, પહેલો કેસ. L1 અને L2 સમાંતર, L1 અને L2 સમાંતર, મતલબ નો જ સોલ્યુશન સમાંતર છે તો ફાઈ કહીશું. અથવા આ સમીકરણ સહજીને ઉકેલ નથી, આપણે કહીશું નો સોલ્યુશન, ઉકેલ ન મળે. જે શબ્દ વાપરવાનો, નો સોલ્યુશન, ઉકેલ ન મળે, ઉકેલ ગણ ફાઈ, આ પેલો કેસ. ચલો બીજો કેસ, પેરેલલ એક જ લાઈન, સંપાતી રેખાઓ. તો બીજો કેસ, બીજા કેસમાં આપણે કીધું a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2. x ના સહગુણકનો રેશિયો એ જ y ના સહગુણકનો રેશિયો અને એ જ અચળ પદનો રેશિયો. તો તમારે સમજવાનું કે આ રેખાઓ અલગ છે જ નહીં, માત્ર એકને કોઈ સંખ્યા ગુણી લખી દીધી છે એટલે એની એ ઓવરલેપ છે. તમે કદાચ પેલી રેખા દોરી દીધી, પછી બીજીને પ્લોટ કરવા ગયા સમતલમાં બિંદુઓ થોડા મેળવી, તો એની ઉપર જ આવશે, અલગ પોઈન્ટ કોઈ નવો આવશે નહીં. તો ઓવરલેપિંગ લાઈન બોલો, કોનકરન્ટ લાઈન બોલો, સંપાતી રેખાઓ શબ્દ આપણે વાપરીશું. ઇમ્પ્લાઇઝ આપણે શું લખીશું, L1 એ જ L2, એક જ રેખાઓ છે, એક જ રેખાઓ છે, મતલબ L1 અને L2 સંપાતી રેખાઓ છે. સંપાતી રેખાઓ છે તો છેદગણ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, અનંત ઉકેલો. કયા ઉકેલ? આખી રેખા L1 એ ઉકેલ કહેવાય, અથવા કોઈ કે રેખા L2 કયો અલગ છે ઉકેલ છેદવન. કદાચ કોઈ પૂછે L1 છેદ L2 શું થશે, કયા બિંદુ આવશે, આખી L1 આવશે અથવા L2 આવીને ઉભી રહેશે. ચાલો, તો અનંત ઉકેલો. ત્રીજું, જો ઢાળ જ સરખો ના આવે તો સમતલમાં બે રેખાઓ છે, ઢાળ સરખો, હવે ઢાળ સરખો હોત તો આ જ રેખા આવત, તો થોડી આ બાજુ, પણ ઢાળ બદલાઈ ગયો તો સમાંતર નથી તો શું કરશે, અનન્ય બિંદુમાં છેદશે. આ હંમેશા, એટલે આપણે ત્રીજો કેસ, જો a1/a2 ઇઝ નોટ ઇક્વલ b1/b2, તો હવે અચળ પદનું કશું જોવાનું નહીં. પહેલું આ કેસ આમ તો પહેલો ગણાય કે આ રેશિયો જો ઇક્વલ નથી તો શું કહીશું, અનન્ય બિંદુમાં છેદે. L1 અને L2 અનન્ય બિંદુમાં છેદે છે, અથવા છેદગણ એકાકી ગણ, તો યુનિક સોલ્યુશન કહીશું. અનન્ય ઉકેલ, એક ઉકેલ આવશે, એક બિંદુ આવશે. તો આપણે આ બે ચલ દ્વિચલ સુરેખ સમીકરણ સહજીના ઉકેલો માટે આપણે આ રીતે ચેક કરીએ છીએ કોઈ પણ. હવે હાલ આપણે અનન્ય ઉકેલ જોઈ લીધો મિત્રો. હા, ઉકેલ મેળવવો કઈ રીતે
તો પેલી આપણે લોકની રીતે આનો ઉકેલ મેળવ્યો, આપણે કદાચ 1/4 મેળવ્યું, 3 4 તરી 12, આપણે ઉકેલ કયો મેળવ્યો? 1/4, x1 ને y4. પણ કઈ રીતે મેળવ્યો? લોપની રીતે. બીજી બે રીતો છે, એક ક્રેમર ચોકડી ગુણાકારની રીત, જે તમે ભણીને આવ્યા, એ ક્રેમર રૂલ કહેવાય. અને ક્રેમર રૂલ આપણા માટે નિશ્ચાયકની મદદ એમાં લઈએ. અહીંયા બીજી શ્રેણિકની રીત છે. આપણે ચોકડીમાં જે શ્રેણિકની મદદથી ઉકેલ મેળવવાનો છે એ ભણીશું. ક્રેમર રૂલની જરૂર નથી. 3/3 માટે આપણે કામ કરવાનું. હા, ઉકેલ વિશે કંઈ જાણવું હોય, ઉકેલ કયો છે તો એ મેળવવા માટેની રીત. પણ અનન્ય ઉકેલ છે કે અનંત ઉકેલ છે કે નો સોલ્યુશન છે, તો આ રીતે નક્કી કરી શકાય. જેમ કે આ કેસમાં શું. ચાલો આ મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો આનો. હવે આ કેસની આપણે ચર્ચા કરી લઈએ. અહીં 1x + 1y બરાબર 5 અથવા ઓછા 5 બરાબર 0. ચાલો સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ. જે લખવું જરૂરી નથી પણ લખી દીધું. અચળ પદ આ બાજુ રાખો તો બંનેનું આ બાજુ. આ તો આપણે શોર્ટકટ ભણી રહ્યા. મેથડ તો પછી સમજીએ. આ શોર્ટકટ રીત 3x + 2y - 11 બરાબર 0. ચાલો પહેલું તો આ 1/3 એ 1/2 અને આ 1/2. ભાઈ 1/3 1/2 ને ઇક્વલ ના કહેવાય. ના કહેવાય તો અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ તો હવે મેળવવાની રીત. અનન્ય ઉકેલ છે તો મેળવવાની રીત આવે. ધારો કે આ લખ્યું હોય 3x + 2y બરાબર 5 અને 6x + 4y બરાબર 11. તો અહીંયા હું શું કરું આ પ્રશ્નમાં મિત્રો, કે અહીંયા 3/6 a1/a2 એટલે કે 3/6, આ 2/4 a1/a2 3/6 એટલે 1/2, b1/b2 તો 2/4 1/2. તો આ સરખું છે. પછી મેં c1/c2 જોયું તો 5/11 તો 1/2 ઇઝ તો લખ્યું મેં a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2, પરંતુ નોટ ઇક્વલ c1/c2. માટે સમાંતર રેખાઓ છે એટલે નો સોલ્યુશન. તો ઉકેલ નથી તો મેળવવા માટે ક્યાં કોઈ પ્રયત્ન કરવાનો, કોઈ રીતની જરૂર નથી. અહીં તો નો સોલ્યુશન. આ સરખું પણ આના જ સમાન નહીં. 5/12 હોય તો 1/2 થાય. આ 5/11 છે તો 1/2 ના કહેવાય આને. તો આ સરખું નથી અચળ પદ સાથે. તો આપણે જે મેથડ સમજાય એ પ્રમાણે નો સોલ્યુશન. ઉકેલ મળતો જ નથી તો ક્યાંથી મેળવવાની રીતની જરૂર પડે. અહીંયા આ a1/a2 ઇઝ નોટ ઇક્વલ b1/b2 તો અનન્ય ઉકેલ છે તો મેળવવો પડશે. તો મેળવવો કઈ રીતે એ હવે આપણે ભણીએ. શું કરીશું મિત્રો? સૌથી પહેલું આ સમીકરણ જે છે મિત્રો, x + y બરાબર 5 અને 3x + 2y બરાબર 11. આને શ્રેણિક સ્વરૂપે લખજો. સમીકરણ સંહતિ. આપેલ સમીકરણ સંહતિ. ચાલો આપેલ સમીકરણ સંહતિને શ્રેણિક સ્વરૂપે લખતા ax + b લખતા. તો ચલો પહેલા નીચે લખો. આપેલ સમીકરણ સંહતિને શ્રેણિક સ્વરૂપે લખતા નીચે મુજબ લખી શકાય. આપેલ સમીકરણ સંહતિને શ્રેણિક સ્વરૂપે નીચે મુજબ લખી શકાય અથવા લખતા. તો ax = b. જ્યાં હવે ધ્યાનથી જુઓ, આ જે સમીકરણ સંહતિ એને તમે શ્રેણિક સ્વરૂપે લખી શકો છો. કઈ રીતે? તો તમે જે xy ના સહગુણકો નો જે નિશ્ચય છે ને એ નામ આપી દો. ચાલો જે રીતે છે આ 1x તો 1, આ 3, y ના સહગુણકો 1 2 તો આ શ્રેણિક એ થઈ ગયો. જે વેરિયેબલ છે ચલ x અને y એને આપણે x નામ આપીએ. એની એક કોલમ બનાવી દો. હંમેશા રો ટુ કોલમ હોય. તો વેરિયેબલ x અને y, બે ચલ છે તો બે ચલ, ત્રણ ચલ આવશે x y z આવશે. અને બી જે અચળ પદ છે મિત્રો, હવે અચળ પદ આ બાજુ જ રાખવાનું. આમાં શ્રેણિક સ્વરૂપે 5 11.
તમે ધ્યાનથી એકવાર આ સમજી લો કે આ એકચ્યુઅલમાં આ જ વસ્તુ છે. ચલો આપણે a અને x નો ગુણાકાર કરો મિત્રો. જુઓ ax ખ્યાલ આવે આપણને બરાબર b કરીએ. a એટલે કે 1 1 3 2, x એટલે xy is equal to b એટલે 5 11. ચલો જોઈ લો આ 2/2 આ 2/1 તો 2/1 બનશે. આ બે બિંદુઓ મળશે. પેલું 1 1 તો 1 1 તો 1x + 1y એટલે કે x + y. 2 1 તો 2 1 પેલો ઘટક 3x + 2y આ બની ગયું. આ 5 11. ચલો અહીંયા એક શ્રેણિક છે, અહીંયા બંને ઇક્વલ લખ્યા છે. બે શ્રેણિકો સમાન તો શ્રેણિકોની સમાનતા પ્રમાણે પેલો ઘટક સમાન હોય એટલે કે x + y બરાબર 5 હોય. બીજો સમાન એટલે કે 3x + 2y બરાબર 11. તો આ સમીકરણ બની ગયું. એ સમીકરણને આપણે શ્રેણિકની મદદથી લખ્યું. તો આવું હંમેશા મિત્રો આ જે સમજાયું કે 3/3 માં ફરીથી કામ કરીશું. આવું સમજાયું આ હંમેશા લખી શકાય. શું કરવાનું? જે x y ના સહગુણક, x ના સહગુણકોની પહેલી કોલમ, y ના સહગુણક જેમ હોય એમ કોલમ લખી દીધી. વેરિયેબલ xy અને x શ્રેણિક નામ આપ્યું એની કોલમ અને અચળ પદની કોલમ. અહીં એ શ્રેણિક ચોરસ આવશે હંમેશા. હવે આપણે આ રેશિયો આપણે શું કહેતા મિત્રો? આ જો ABCD હોત ax a1x + b1y બરાબર c1, a2x + b2y બરાબર c2 હોત તો હું શ્રેણિક એ શું લખોત? a1 a2 b1 b2. હવે મિત્રો આ એનો ડિટર્મિનન્ટ શું થાય? તો a1 b2 - a2 b1. ચલો એનો ડિટર્મિનન્ટ 0 કરી દઉં. જો એનો ડિટર્મિનન્ટ 0 તો શું થાય? એટલે કે આ બંને સરખું હોય. ચલો a1 b2 બરાબર a2 b1 હોય, a2 b1 તો આ સરખી સંખ્યાઓની બાદબાકી 0 થઈ જાય. હવે આ સરખું ક્યારે હોય? તો a1 આ a2 ભાગાકારમાં લઈ લો બરાબર b1 ભાગ્યા b2. તો આ સરખું હશે મિત્રો. તો આપણો કયો કેસ થઈ ગયો? અનંત ઉકેલો અથવા નો સોલ્યુશન વાળો. તો આપણે આગળ કામ કરવું પડશે. અહીં આપણે જો આ 0 હોય તો હવે હું ધ્યાનથી તમને જે કંઈ સમજાવું છું એ સમજી લો. આપણે 3 કેસો અહીંયા તો 2/2 માં તો 2 કેસ મતલબ 3/3 માટે જે વાત કરીશું. હવે આ ધ્યાનથી સમજી લઈએ કે આપણે પહેલા તો શ્રેણિક સમીકરણ સહજથી આપી હોય એને શ્રેણિક સ્વરૂપે લખીએ તો ઓલવેઝ ax = b બનશે, ચાહે દ્વિચલ હોય કે ત્રિચલ હોય. સૌથી પહેલું આપણે નિશ્ચાયક શોધીશું. જો નિશ્ચાયક 0 નહીં આવે, આ ઇક્વલ નહીં થાય. આ ઇક્વલ નહીં થાય એટલે કે ડિટર્મિનન્ટ એ શું હતું? a1 b2 - a2 b1. આ સરખું નહીં થાય મતલબ આ સરખું નહીં થાય, આ બે સરખું નહીં થાય એટલે કે ડિટર્મિનન્ટ એ 0 નહીં થાય. 0 નહીં થાય તો આપણો આ છેલ્લો કેસ જે લખ્યો કે a1 આ કેસ ઉભો થયો. આ કેસમાં આપણે યુનિક સોલ્યુશન લખ્યું એટલે અનન્ય ઉકેલ. તો અનન્ય ઉકેલની કન્ડિશન જો ડિટર્મિનન્ટ એ નોટ 0 તો અનન્ય ઉકેલ મળે. એ ઉકેલ શોધવા માટે શું કરીશું આપણે હવે એ સમજાઈ રહ્યા છીએ. ચાલો તો જો ડિટર્મિનન્ટ એ નોન 0 તો આપણે આ કેસ કરીશું. a ઇન્વર્સ વડે ગુણી દો સમીકરણ સહાયથી. a ઇન્વર્સ અસ્તિત્વ તો a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તો ગુણી દીધા સમીકરણ a × x, a ઇન્વર્સ × b. આગળથી ગુણ્યા છે મિત્રો, પાછળથી ગુણ કેમ ના ગુણ્યા? કઈ x છે ને a ઇન્વર્સ તો જૂથના નિયમનું પાલન થાય પણ ક્રમ ના બદલી શકો. જો કદાચ હું પાછળ a ઇન્વર્સ ગુણું તો આનાથી ફાયદો કઈ નહીં થાય. મારે x વેરિયેબલની લાઈન શોધવી છે. એના માટે આ a ને હટાવીશ તો મને સીધો x મળી જશે. એ હટાવવા માટે મેં a ઇન્વર્સ વડે ગુણ્યા. અહીં ગુણવાથી તો કઈ ના છે a ઇન્વર્સ ભેગા ક્યારે થાય? x હશે તો. પણ શ્રેણિક ગુણાકાર ક્રમના નિયમનું પાલન નથી કરતો તો ક્રમ ના બદલી શકાય. તો આપણે શું કર્યું? આગળથી ગુણ્યા.
હવે જૂથના નિયમનું તો પાલન થાય તો a ઇન્વર્સ ગુણ્યા a એટલે i ગુણ્યા a ઇન્વર્સ ગુણ્યા b, i ગુણ્યા x એટલે x થશે, a ઇન્વર્સ ગુણ્યા b. આપણને x આ રીતે મળી જશે. આનો જે દાખલો આપણે મેળવ્યો છે એ રીતે. પરંતુ જો ડિટર્મિનન્ટ એ 0 આવી ગયો તો તમે આ રીતે કામ નહીં કરી શકો. તો હવે ધ્યાનથી સમજો. તો શું કરીશું? ચાલો, ઇન્વર્સ તો નથી મળતો, પણ કોઈ પણ શ્રેણિકનો નિશ્ચયક 0 હોય તો એ સહવ્યજમાં તો શું કરવાનું હોય? એડજોઇન્ટ એ તો દરેક ઘટકની જગ્યાએ એનો સહવ્યવ મૂકવાનો હોય છે અને પછી એ શ્રેણિકનો પરિવર્ત કરવાનો હોય છે. તો ઘટકનો સહવ્યવ તો મળી જાય. તો શ્રેણિકના નિશ્ચયકની વેલ્યુ 0 હોય કે ના હોય, સહવ્યજ તો મળે. તો આપણે શું કરીએ? અહીંયા એડજોઇન્ટ એ વડે આને એડજોઇન્ટ એ વડે ગુણી દીધા. એડજોઇન્ટ એ બી. હવે આપણને આ પરિણામ ખબર છે મિત્રો, એડજોઇન્ટ એ ઇન્ટુ એ. તો આ સમજાઈ દીધું. શ્રેણિક ગુણ્યા તેનો એડજોઇન્ટ એ ગુણ્યા શ્રેણિક એ ગુણાકાર એ શ્રેણિકનો ડિટર્મિનન્ટ ગુણ્યા i થાય. આ સમજાઈ દીધું. તો આ તો આ બની અને ગુણાકારમાં છે એડજોઇન્ટ એ ગુણ્યા બી. ભાઈ i ગુણ્યા x થાય. હવે એડજોઇન્ટ એનો ડિટર્મિનન્ટ 0 છે તો આ શૂન્ય સંખ્યા છે. શૂન્ય સંખ્યા કોઈ શ્રેણિક સાથે શ્રેણિક સાથે ગુણો એનો મતલબ શું થાય? શ્રેણિકના દરેક ઘટક સાથે ગુણાય. i ગુણ્યા x છે, શૂન્ય સંખ્યા ગુણાય તો આ બાજુ તો શૂન્ય શ્રેણિક થઈ ગયું. કોઈ સંખ્યા ગુણ્યા શ્રેણિક હોય તો આ સંખ્યા દરેક ઘટક સાથે ગુણાય. આ સંખ્યા જો 0 હોય તો દરેક ઘટક સાથે 0 ગુણાય. અહીં ગમે તે ઘટકો હોય દરેક ઘટક સાથે 0 ગુણાય તો અહીં તો 0 શ્રેણિક બની ગયો, આ શૂન્ય શ્રેણિક. અને આ બાજુ એડજોઇન્ટ એ ઇન્ટુ બી. તો હવે આ બાજુ 0 છે, પણ જો આ બાજુ 0 ના બને તો આપણે જે એડજોઇન્ટ એ ગુણ્યા બી કર્યું એટલે હવે આપણે લખીશું જો એડજોઇન્ટ એ ગુણ્યા બી નોટ 0. આ બાજુ તો ડેફિનેટલી 0 છે કારણ કે આ કન્ડિશન લખી છે, એનો ડિટર્મિનન્ટ 0 હોય તો કામ કરીશું. તો જો એડજોઇન્ટ એ ગુણ્યા બી નોન 0 હોય તો આ બાજુ શૂન્ય શ્રેણિક ના બને, આ નોન 0 મેટ્રિક્સ ના બને. તો આ શૂન્ય શ્રેણિક નથી ને આ શૂન્ય શ્રેણિક છે, આ તો શક્ય જ નથી. મતલબ આવું થયું, મતલબ કેવું તકલીફ છે એટલે કે એક પણ ચલ કિંમત સમાધાન નહીં કરે તો નો સોલ્યુશન. આ પહેલો કેસ. અને બીજો, જો એડજોઇન્ટ એ ઇન્ટુ બી 0 શ્રેણિક થઈ ગયો તો 0 બરાબર 0 થયું. પરંતુ પેલો જે કેસ હતો કે યુનિક સોલ્યુશન, આ નો સોલ્યુશન, 2/2 માં તો ત્રીજો કેસ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે. પણ 3/3 માં આપણે કામ કરીશું ત્યારે આ 2/2 માં છે તો કોઈ પ્રશ્ન નથી, પણ 3/3 માં એટલે આ હું જનરલ લખી રહ્યો છું. જો આ 0 થયું, 0 ના થયું, આ 0 શ્રેણિક, આ શૂન્ય શ્રેણિક, આ નોન શૂન્ય શ્રેણિક, તો સમાનતાની કોઈ વાત જ ના થાય એટલે નો સોલ્યુશન આવું શક્ય નથી. પણ આ થયું તો સત્ય છે. તો અહીં બે કેસ બને કે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન પણ આવી શકે, નો સોલ્યુશન પણ આવી શકે. મતલબ કઈ કહી શકાય નહીં, નક્કી થાય નહીં, કરી શકાય નહીં. તો અહીંયા આપણે અટકીને ઉભા રહેવાનું છે. તો શું કરવું? તો એ તો આપણે એવા સમીકરણો વગેરે ડિટેલમાં જોઈશું ત્યારે કરીશું, પણ આ થોડું જરા ધ્યાનથી સમજી લો. સૌથી પહેલું આપણે આપણે શ્રેણિકની મદદથી કામ પણ નહીં કરીએ જ્યાં સુધી પૂછ્યું ના હોય ત્યાં સુધી, પરંતુ પરીક્ષા લક્ષી કામગીરીમાં આપણે વ્યવસ્થિત સમજી લઈએ. શ્રેણિકથી એ કામ કરવામાં ક્યારેક મજા આવશે. તો જુઓ, સૌથી પહેલું તો જે શ્રેણિક આપ્યું એ 2/2 આપ્યું છે, મતલબ બે ચલ વાળો બે સમીકરણો છે તો 2/2 મેટ્રિક્સ બનશે. જે બને 3/3 બનાવી પહેલા આ સમજી લો, x બરાબર b. હવે જો ડિટર્મિનન્ટ નોન 0 તો ઇન્વર્સ વડે ગુણીશું તો x મળી જશે અને આ બેનો ગુણાકારથી એક શ્રેણિક બનશે. એ x ની વેલ્યુ એટલે યુનિક સોલ્યુશન, અનન્ય ઉકેલ મળશે. તો ડિટર્મિનન્ટ એ નોન 0 તો ઇન્વર્સ એ અસ્તિત્વ ધરાવે છે અને આપણા સમીકરણના કેસમાં અનન્ય ઉકેલ માટે આ સહગુણકોનો જે નિશ્ચયક છે એ નોન 0 હોવો જોઈએ પહેલી શરત. જો એ 0 આવે તો આપણે પછી એનો સહવ્યજ શ્રેણિક શોધીને
તેને એ સાથે એનો હવે આ તો સમજૂતી આપી. આપણે શું કરીશું, જો ડિટર્મિનન્ટ એ 0 આવ્યો તો શ્રેણિકની મદદથી કામ કરવું છે તો શ્રેણિકનો સહગુણ્ય શ્રેણિક શોધી લઈશું અને એને b સાથે ગુણીશું. જો એ 0 ના આવ્યું તો સરસ, આપણે કહીશું ઉકેલ ના મળે. પરંતુ જો એ 0 આવ્યું તો અહીંથી કોઈ જવાબ નહીં અપાય. તો એ સમય શું, તો પછી આપણે ચર્ચા કરીશું. ચાલો, ઓકે. તો આ જરા ધ્યાન રાખો. શું કરવાનું, સૌથી પહેલું આમાં પહેલું, ચાલો હવે આ સમજૂતી પછી હું લખી દઉં. પહેલું તો ડિટર્મિનન્ટ એ નોન ઝીરો ઇમ્પ્લાઇઝ અનન્ય ઉકેલ અથવા યુનિક સોલ્યુશન. ડિટર્મિનન્ટ એ બરાબર 0 તો 2 ભાગ. એડજોઇન્ટ a ગુણ્યા b કરીશું. એડજોઇન્ટ a ગુણ્યા b કર્યું અને એ નોન ઝીરો આપ્યું તો કહીશું નો સોલ્યુશન, ઉકેલ ન મળે. અથવા સમીકરણ સંહતિ અસંગત છે, સુસંગત નથી. અહીં યુનિક સોલ્યુશનમાં કહીશું સમીકરણ સંહતિ સુસંગત છે, એક ઉકેલ મળ્યો સુસંગત, એક પણ ઉકેલ ના મળ્યો તો સુસંગત નથી એટલે અસંગત. અને એડજોઇન્ટ a ઇન્ટુ b એ પણ 0 આવ્યું તો અહીંયા બે કેસ બનશે, નો સોલ્યુશન પણ બને, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. હા, યુનિક સોલ્યુશન નહીં બને, યુનિક તો અહીંયા જ બને, અનન્ય ઉકેલ વાળો આવે. પણ અહીંયા બે કેસ ઊભા છે, એ કેવી રીતે નક્કી કરવા એ આપણે શાંતિથી 3 ચલ વાળી વસ્તુને સમજીશું, સમજાઈશું ત્યારે આ વાત કરીશું. હાલ તો તમે સમજો કે અહીંથી આ 0 થયું તો તમે જવાબ આપવાની સ્થિતિમાં નથી. આટલું જોઈને, આ જોઈને તમે જવાબ આપી દીધો, આ જોઈને જવાબ આપી દીધો, આ સ્થિતિમાં આપણે કંઈક બોલીશું નહીં. ચાલો હવે આ એક એક્ઝામ્પલ ગણીએ આજે, બાકીની પ્રેક્ટિસ નેક્સ્ટ. ચાલો સૌથી પહેલું ડિટર્મિનન્ટ a કરી 1 1 3 2 તો 2 3 -1 0 નથી માટે a ઇન્વર્સ અથવા અનન્ય ઉકેલ મળે. હવે આપણે ઇન્વર્સ ક્યાં શોધવો? જો મને ઇન્વર્સ શોધવાનો કીધો હોત તો હું શું કરત, ઇન્વર્સ શોધી દઉં. હું કહું કે ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે અથવા એમ કહું કે એ સામાન્ય શ્રેણિક છે. શ્રેણિકનો નિશ્ચાયક 0 નથી તો શ્રેણિક સામાન્ય શ્રેણિક કહેવાય. બધા શબ્દો યાદ રાખજો મિત્રો. ચાલો આપણે લખીશું અનન્ય ઉકેલ મળશે, અનન્ય ઉકેલ મળે. સમીકરણ સંહતિમાં આવું બને તો અનન્ય ઉકેલ, નિશ્ચાયક 0 ના આવ્યો તો આપણે કહીશું અનન્ય ઉકેલ મળશે. હવે મેળવવું હોય ને તો a ઇન્વર્સ શોધી દઈએ. હવે આપણે પદ્ધતિ હવે નહીં લખવાની, સીધું જ. ચાલો a ઇન્વર્સ શું થશે, 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ a. તો 1/mod a એટલે કે -1 છે. મોડ મતલબ નિશ્ચાયક મિત્રો. એડજોઇન્ટ એમાં 2/2 માં આપણે અગ્રવિકર્ણોની અદલા બદલી 1 2 નું 2 1 કરી અને આમની નિશાની બદલી. ચાલો -1 છે, અંદર લઈ જાઓ તો -2 માઇનસ નો પ્લસ પ્લસ અને પ્લસ નું માઇનસ. આ a ઇન્વર્સ. તો ઉકેલ x બરાબર a ઇન્વર્સ ગુણ્યા b. x એટલે xy, આ xy, આ બાજુ a ઇન્વર્સ -2 3 1 -1 અને b આપણો 5 11. ચાલો ગુણાકાર કરી દઈએ તો -10 પ્લસ 11 અને અહીંયા 3 5 15 -11. તો આ બાજુ આવી 1 અને 4. અહીં x અને y સરખાવી તો x પહેલો ઘટક તો x બરાબર 1 અને y બરાબર 4. તો ઉકેલ x બરાબર 1 y બરાબર 4. આ આપણો જવાબ મિત્રો. આ રીતે કામ કરવાનું. આ ડાયરેક્ટ કેમ લખી દીધું એ મેથડ સમજાઈ દીધી. આપણે તો દાખલો ગણી રહ્યા હોય તો આ રીતે ડાયરેક્ટ લખી દેવાનું. જો એનો ડિટર્મિનન્ટ નોન ઝીરો તો અનન્ય ઉકેલ x કયો, a ઇન્વર્સ ગુણ્યા b. આ રીતે. ચાલો ઓકે મિત્રો. તો ખૂબ કામની વાતો આજે કરી. તમે વિડીયો લેક્ચર એકવાર રિવાઇઝ કરીને જોજો, કારણ કે ઘણી બધી એવી બાબતો છે જે તમે બીજી વાર જોશો તો વધુ સારું સમજાશે. આની પ્રેક્ટિસ જે છે, ખૂબ બધી પ્રેક્ટિસ આપણે પછીના વિડીયો લેક્ચરોમાં કરવાના છીએ. ટેક કેર.